ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે હવા બહુ છે, ખરેખર બહુ હવા આવે. રામ રામ. એકદમ મજા. આઈ હોપ કે તમે બધા મજા, જલસા અને જીવનમાં ખુશ હશો. એકચ્યુઅલી આજે કોઈ ટૉપિક તો છે નહીં, કારણ કે ઘણા સમયથી લાઈવ આવવું હતું પણ આવી નહોતું શકાતું, અને આજે આવી ગયો છું તો કદાચ આઈ થિંક કે વાત કરતાં કરતાં કોઈક ટૉપિક નીકળે. તે છતાંય કોશિશ તો કરીએ કે ટૉપિક નીકળે. આજે શુભારંભ કયા પ્રશ્નો છે? તમે આટલું મસ્ત બેકગ્રાઉન્ડ મ્યુઝિક ક્યાંથી શોધો છો? મહાભારતનું મ્યુઝિક છે. ઉમેશભાઈ આવ્યા તો હું એકદમ મજા. લોંગ ડિસ્ટન્સ પણ શું રિલેશનશિપમાં વોઇસ કેમ ચેન્જ થઈ ગયો છે બ્રો? કે મેં ઘણા દિવસે સાંભળ્યો છે એવું લાગે. આઈ થિંક મારા વોઇસમાં થોડો ઘણો ફરક આવ્યો છે થોડા દિવસથી. જીવનમાં ઘણો બધો બદલાવ આવ્યો છે તો વોઇસમાં તો આવે, એ સ્વાભાવિક છે. ક્યાં હતા આટલા દિવસ? થોડો અટવાઈ ગયો હતો કામમાં અને જીવનમાં. ખરેખર આમ જીવન જોવા જઈએ ને તો આપણે જે રીતે ગોઠવીએ છીએ ને એ રીતે ક્યારેય ગોઠવાતું જ નથી, અને એટલે પછી દુઃખ બહુ થાય છે. લગભગ તમે ક્યાંક થોડો સમય પોતાને આપીને જોશો ને તમારા જીવનને, તો તમને 100% ખ્યાલ આવશે જ કે તમારા જીવનમાં કદાચ તમારા સુખી થવાનું કારણ પણ તમે પોતે છો ને તમારા દુઃખી થવાનું કારણ પણ તમે પોતે છો. મકાન બની ગયું કે નહીં? મકાન સેટ થઈ ગયું છે, હવે ખાલી નીચેનું રિનોવેશન બાકી છે, બાકી બધું સેટ. સર જીવનમાં બધા અટવાયેલા જ છે, ખરેખર અટવાયેલા છે, ખરેખર અટવાયેલા છે. કારણ કે લગભગ તમે જીવનમાં કોઈ પણ વ્યક્તિને મળો કે આજુબાજુમાં તમારી પાસે કોઈ પણ વ્યક્તિ આવે તો લગભગ મેં એવા વ્યક્તિઓ ક્યારેય જોયા નથી કે જે ખરેખર ખુશ હોય, કે જે પોતાના જીવનથી ખુશ હોય ને જીવનમાં ખુશ હોય. ક્યાંક ને ક્યાંક કોઈ પોતાની ભવિષ્યની ચિંતા લઈને બેઠું હોય, ક્યાંક કોઈક ભૂતકાળમાં અટકાયેલું હોય, ક્યાંક કોઈક અલગ જ જગ્યાએ ફાંફા મારતું હોય. કોઈ એવું નથી કે જે ખુલીને જીવતું હોય કે હા બસ આજે મજા આવી. એવું નથી થતું. લગભગ આજનો દિવસ પૂરો ક્યારે થાય, બધા લોકો એની રાહમાં હોય છે કે આજનો દિવસ ક્યારે પૂરો થાય. રાત પડી, ચલો શાંતિ, કાલ સવાર આવે એટલે હવે રાત ક્યારે પડશે, આ દિવસ પૂરો ક્યારે થશે. અને સાચું કહું તો દિવસ પૂરો કરતાં કરતાં કદાચ આખી જિંદગી પૂરી થઈ જાય છે, પણ દિવસ પૂરો નથી થતો, ક્યારેય પૂરો નથી થતો. મારા ખ્યાલથી ખરેખર લગભગ તમારા મમ્મી પપ્પા હોય કે એમના મમ્મી પપ્પા હોય કે પેઢીઓ દર પેઢીઓ હોય, કોઈ વ્યક્તિ હજી સુધી કદાચ એવું નહીં આવ્યું હોય કે જે ખરેખર જીવનમાં બહુ આનંદિત થઈને મર્યું હોય કે બહુ ખુશ થઈને મર્યું હોય. મૃત્યુ દુઃખ આપે છે જીવનને પણ અને માણસને પણ. જીવનને કઈ રીતે દુઃખ આપે છે? કારણ કે મરવું કોઈને નથી ગમતું, કોઈ મરવા માંગતું નથી. ભલે જેને સ્વર્ગમાં જવું હોય કે મોક્ષ મેળવવો હોય એ પણ મરવા નથી માંગતા. તમે જોશો તો એ લોકો જીવવા તો માંગે જ છે. પહેલો તમારો એવો વોઇસ મને લાગ્યો છે, સાંભળીએ તો એમ થાય ફરી સાંભળીએ. ઇવન તમારી વાતો અંદરના સાર. આભાર. यदि આજનો ટૉપિક તમારી સ્ટ્રગલ વિશે કહો અને નાના લોકોની સ્ટ્રગલ વિશે કહો.
સ્ટ્રગલ ખરેખર જો કોઈ પણ વ્યક્તિ કરતું હોય તો મિડલ ક્લાસવાળા વ્યક્તિઓની જ હોય છે. એક શાયરી અત્યારે રીલમાં બહુ ટ્રેન્ડિંગ છે ને, જે સારી એ બહુ છે કે કિસી કો મંजिल मिल गई घर से निकलते ही कोई ज़िंदगी भर हमारी तरह सफ़र में रहा. અને આ ખરેખર બહુ અદ્ભુત શાયરી છે. ફરીથી એક વખત સાંભળજો કે કિસી કો મિલ ગઈ મંजिल घर से निकलते ही कोई ज़िंदगी भर हमारी तरह सफ़र में रहा. આ તો અક્ષયભાઈ ફ્યુચરમાં આરજે હશે. મારે આરજે હવે નથી બનવું, ખરેખર નથી બનવું. સર, લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપનું શું કહેવું? રિલેશનશિપ વિશે કહી શકાય, અંતર વધારે હોય કે ઓછું હોય એનાથી ફરક નથી પડતો. કારણ કે નજીક હોય એ લોકોએ ઝઘડતા હોય છે ને દૂર હોય એ લોકોએ ઝઘડતા જ હોય છે. પ્રેમ બહુ સાદી ભાષામાં કહું ને તો શરૂઆતમાં બહુ સારો લાગે છે. ખરેખર કહું છું કે પ્રેમ શરૂઆતમાં બહુ સારો લાગે છે. જેમ જેમ વર્ષો વીતતા જાય, એકબીજાને ઓળખતા જાઓ, એકબીજા સાથે રહેતા થાઓ, ત્યારે તમને ખ્યાલ આવે કે ધીરે ધીરે આપણા બંને વચ્ચે જે પ્રેમ હતો હવે નથી દેખાતો. કેમ નથી દેખાતો? કારણ કે મોટાભાગના લોકોનો જે પ્રેમ હોય ને એ ત્યાં સુધી હોય કે જ્યાં સુધી એ વ્યક્તિ પોતાની થઈ ના ગઈ હોય. સાંભળજો, ધારો કે હું કોઈને પ્રેમ કરતો હોઉં તો કેવું થાય કે એ વ્યક્તિ જ્યાં સુધી મારું નથી થયું ને ત્યાં સુધી પ્રેમ એની સાથે અચળ રહેશે અને અનંત સુધી રહેશે. પ્રેમ હોય છે, લગ્ન પછી પણ પ્રેમ તો હોય જ છે, પણ પહેલાં જેવો નથી રહેતો. કારણ કે અહીંયા પહેલાં જેવું કંઈ જ નથી રહેતું, ના હું ના તમે. પેલી એક શાયરી છે ને, બહુ મસ્ત છે કે तुम प्रेम नहीं कर पाओगे, तुम नश्वर हो तो भाव में अमृतत्व कहाँ से लाओगे, तुम प्रेम नहीं कर पाओगे. તમારું પોતાનું ઠેકાણું નથી તો તમે પ્રેમ કઈ રીતે કરશો? ખરેખર નહીં કરું. કારણ કે અત્યારના આરજે મેં જોયા છે ત્યાં સુધી એ લોકો કંઈ નથી કરતા. બહુ રેર આરજે એવા છે કે જે ખરેખર કંઈક સારું આપવાની કોશિશ કરે છે. બાકી અત્યારના જે છે ને એ આરજે જે રીતે વર્ક કરી રહ્યા છે, ઇવન આરજે કરતાં વધારે જે લોકો રીલ્સમાં વર્ક કરી રહ્યા છે ને એ લોકોની આહા કોઈ વાત ના થાય. એક બહુ મસ્ત સવાલ પૂછ્યો છે કે ચિત્રકલા અને જીવન જોડેનો સંબંધ વિશે કંઈક કહો. ચિત્રકલા અને જીવન, આમ જોવા જાઓ તો જીવન જ એક ચિત્ર છે, એનાથી વિશેષ કંઈ નહીં. પણ ચિત્રકાર મારા માટે એટલે ખાસ છે કે હું પોતે પણ ચિત્રની ફિલ્ડ સાથે સંકળાયેલો છું અને મને ખ્યાલ છે કે લગભગ ચિત્રો દરેક વ્યક્તિ જોઈ શકે છે, દોરી શકે છે, સમજી બધા નથી શકતા. તકલીફ થાય છે. ચિત્રકળા છે ને એ કલેક્ટિવ કોન્શિયસ સાથે જોડાયેલી વસ્તુ છે. આ બહુ ધ્યાનથી સમજજો. કલેક્ટિવ કોન્શિયસ, આમ જોવા જાઓ તો મનના 7 પ્રકાર છે. આપણને ખાલી 3 જ પ્રકાર ખબર છે કે કોન્શિયસ, સબકોન્શિયસ અને અનકોન્શિયસ. એના સિવાય પણ ઘણા બધા પ્રકાર છે. ટોટલ 7 પ્રકાર છે, જેમાં ચિત્રકળા એ કલેક્ટિવ કોન્શિયસ સાથે સંકળાયેલી કલા છે. એટલે કે સમસ્તી ચેતન. કોઈ પણ કળા એ કલેક્ટિવ કોન્શિયસ સાથે સંકળાયેલી છે. સંગીત હોય, ચિત્ર હોય, કંઈ પણ હોય. કારણ કે એને સમજવા માટે તમારે ભાષાનો ઉપયોગ નથી કરવો પડતો. ધારો કે પાબ્લો પિકાસોનું ચિત્ર હોય તો મને સ્પેનિશ ના આવડતું હોય તો એ હું સમજી શકું, અને કદાચ મારું ચિત્ર હોય તો પાબ્લો પિકાસો એ ચિત્ર સમજી શકે, ચોક્કસ સમજી શકે. એમાં ભાષાનો ઉપયોગ નથી કરવો પડતો. હા, એક ચિત્રકાર
એ ચિત્ર દ્વારા શું બતાવવા માંગે છે ને એ ખાસ જરૂરી છે. અને હવે લગભગ ચિત્રની કિંમત નથી રહી, કારણ કે માણસો એની કિંમત નથી કરી રહ્યા. ચિત્ર તો હજી એ કિંમતી છે, ચિત્રકલા હજી એ કિંમતી છે, પણ માણસો એની કિંમત નથી કરી રહ્યા ને એટલે ચિત્રોની કિંમત ઘટી રહી છે. બાકી ચિત્રોની કિંમત ઘટવું એ સમાજ માટે બહુ ખતરનાક પ્રક્રિયા કહેવાય, કારણ કે હવે જ્યાં કલાની કિંમત ઘટી જાય ને એ પૃથ્વી હોય કે સમાજ હોય બહુ જીવી ના શકે. હા, બહુ સમજવા જેવી વાત છે કે જ્યાં કલાની કિંમત ઘટી જાય ને એ સમાજ કે પૃથ્વી વધારે જીવી ના શકે. કારણ કે જ્યાં કલાની કિંમત નથી ત્યાં માણસોને કલાની સમજ નથી. હવે જે માણસોને કલાની સમજ ના હોય એ લોકોના જીવનના ઠેકાણા ના હોય, અને જેમના જીવનના ઠેકાણા ના હોય એ લોકોને જીવવાની મજા ના આવતી હોય. જેને જીવવાની જ મજા ના આવતી હોય પછી એનું જીવવું કે ના જીવવું બહુ મેટર નથી કરતું, ક્યારેય મેટર નથી કરતું. હરદેવભાઈ આવ્યા હતા તો વાહ, એ પણ એક ચિત્રકાર જ છે, અમારા ખાસ જૂના મિત્ર આર્ટ હરદેવ ચૌહાણ, એક ગજબ કલાકાર. અને પંચાલ ધર્મેન્દ્ર, એમને તો હું ઓળખતો નથી પણ એ કહે છે કે ચિત્રકાર છું એટલે 100% હોવા જ જોઈએ. ચિત્રકલા વિશે હજુ બોલીએ તો શું કહી શકાય, કારણ કે મેં મારો લગભગ, હું મારી વાત કરું તો મારા જીવનમાં અત્યારે એક સમય એવો આવ્યો છે કે હું ચિત્રો નથી કરી શકતો, કારણ કે મારા એક મિત્ર સાથે મારી વાત થઈ હતી, જેમનું નામ હતું, એ આપણા સીએનના જ હતા, હરદેવભાઈ તમને કદાચ ઓળખતા હશો, બાપુ સ્કલ્પચરમાં હતા. તો એમની જોડે વચ્ચે જ્યારે મારી વાત થઈ હતી ત્યારે એમણે કીધું હતું કે ચિત્રકાર હંમેશા કેવું હોય, મૂડી માણસ હોય, એ બહુ વિચારે નહીં, લાંબુ ના વિચારે. એને એવું લાગે કે કોઈ મારી આઝાદી છીનવી રહ્યું છે તો એ ઘર છોડી દે, મા બાપને છોડી દે. પણ અને એ કદાચ ચિત્ર માટે સારું હોઈ શકે, પણ એક જવાબદારી પણ હોવી જોઈએ. ચિત્રમાંથી લગભગ જે લોકો અત્યારે ચિત્રમાં કામ કરી રહ્યા છે ને એ લોકો લગભગ કામ મળતું હશે. હું ના એવું નથી કહેતો કે કામ નથી મળી રહ્યું, કામ મળી રહ્યું છે, પણ માર્કેટમાં એકચ્યુઅલી એની કિંમત બહુ ઘટી રહી છે અને કોમ્પિટિશન બહુ વધી રહી છે. અને એના લીધે એક ઇન્કમ ઊભી કરવી ચિત્રમાં એ બહુ અઘરી થઈ ગઈ છે. તો જ્યારે બાપુ જોડે મારી વાત થઈ ત્યારે એમણે કીધું કે મેં ઘર છોડી દીધું, કારણ કે મારા મમ્મી પપ્પાએ ના પાડી હતી કે તું ચિત્ર કરીશ તો કમાશે શું અને અમને ખવડાવશે શું. તો એમણે કીધું કે મારે ચિત્રકાર જ બનવું છે અને હું તમને છોડી દઈશ. તો મારા મનમાં ત્યારે એક જ વાત આવી કે જ્યારે તમે તમારા પગ ઉપર ઊભા થઈ શકો છો ત્યારે તમે તમારા મા બાપને છોડી શકો છો. પણ આ જ હિંમત જો તમે સાવ નાના હો, 4 કે 5 વર્ષના, ત્યારે કરો તો વાત અલગ બને. તમે ત્યારે કહો 4 કે 5 વર્ષના હો ત્યારે તમે કહો કે મારે ચિત્રકાર જ બનવું છે ને હું ઘર છોડી દઉં, તો એ વસ્તુ અઘરી થાય કે હા ચલો તમે કદાચ ચિત્રકાર બની શકો. પણ તમે જ્યારે તમારા પગ ઉપર ઊભા થઈ જવા સક્ષમ થઈ ગયા હો, તમે તમારું ખાવા પૂરતું કમાઈ શકતા હો અને ત્યારે તમે તમારા મા બાપને છોડો તો એ વાત અલગ કહેવાય. અને જ્યારે તમે બહુ નાના હો, ખુદના ઠેકાણા ના હોય ને ત્યારે તમે તમારા મા બાપને છોડો, એ અલગ થઈ જાય. એક જવાબદારી હોય, આપણે આપણા મા બાપને છોડીએ. હું પોતે કહું છું કે મેં પણ ઘર છોડ્યું છે, ખરેખર મેં પણ ઘર છોડ્યું છે. અને અત્યારે હોસ્ટેલમાં હતો ત્યારે એક ઇન્કમ ઊભી થતી હતી ચિત્રકળામાંથી, એવું નથી કે નથી થતી, પણ ચિત્રકલા એ મારા ખ્યાલથી એક્સપ્રેસ કરવાનો વિષય છે. ક્યાંક તમે શાંતિથી બેઠા હો અને તમને ચિત્ર કરવાની ઈચ્છા થાય અને તમે ચિત્ર કરો, એ વાત બહુ અલગ બને. હા,
અહીંયા ચિત્રકારોના નામ બહુ મોટા થયા છે, એવું નથી. પાબ્લો પિકાસો છે, એમ એફ હુસેન છે, લિયોનાર્ડો દા વિન્ચી છે. પણ હવે એ સમય નથી રહ્યો. આપણે 16મી સદી કે 19મી કે 20મી સદીમાં નથી જીવી રહ્યા, આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે કે જ્યાં તમારે ઘર ચલાવવું હશે તો એ ડિફિકલ્ટ થઈ જશે. અને અત્યારે સોર્સ ઓફ ઇન્કમ એટલા બધા વધારવા પડે છે કે ના પૂછો વાત. તમે કોઈ એક ધંધાને પકડીને રાખશો તો એ પણ ઇઝી નહીં રહે. કમાવું, અર્નિંગ કરવું બહુ અઘરું, એટલે બહુ અઘરું થઈ ગયું છે. અને પ્લસ બીજું કે પ્લેટફોર્મ જે છે ને વધારેમાં વધારે ડિજિટલ થઈ રહ્યું છે. ખાલી ચિત્રકળામાં નહીં, બધા જ ફિલ્ડમાં ઓનલાઈન અને ઓનલાઈન, એનાથી વધારે કંઈ નહીં. તમારે ચિત્રો વેચવા હશે તોય ઓનલાઈન વેચવા પડશે. તમારે ચિત્રો વિશે સમજ કેળવવી હશે તોય ઓનલાઈન જવું પડશે. તમારે ચિત્રો કરતાં શીખવું હશે તોય ઓનલાઈન થવું પડશે. ઓનલાઈન થવામાં માણસ લગભગ પૂરેપૂરો ઓફલાઈન થઈ ગયો છે. બે ત્રણ મિનિટ માટે ચૂપ થઈ જવાયું, કારણ કે ચિત્ર સાથે હું એ ઘણો સંકળાયેલો છું. મને ચિત્ર વિશે વાત આવે એટલે થોડું તો દુઃખ થાય કે બધું બરાબર ચાલતું હતું, ત્યાં કોરોના આવ્યો એટલે હવે સાવ પૂરું. અક્ષયભાઈ, એકચ્યુઅલી કોરોના ઘણું બધું શીખવાડી ગયો છે. જો તમે ખરેખર શીખવા માંગતા હશો ને તો ઘણું બધું શીખવાડી ગયો છે. ઘણું એટલે ઘણું બધું આપણે શીખી નથી રહ્યા. કોરોના એ પણ શીખવાડી ગયો કે તમારે પૈસા કમાવા પણ જોઈએ, પૈસા બચાવવા પણ જોઈએ, અને સાથે સાથે સંબંધો સાચવવા પણ જોઈએ. કારણ કે કોરોનામાં લગભગ દરેકના ઘરે પૈસાની ખેંચ પડી. દરેકના ઘરે આજુબાજુમાં પૈસા માંગવા પડ્યા. ત્યારે ખબર પડી કે ભાઈ સંબંધો સાચવ્યા હશે તો કદાચ પૈસા મળી જશે. અને કદાચ તમારી પાસે બહુ પૈસા હશે ને તમે સંબંધો નહીં સાચવ્યા હોય તોય તકલીફ પડી. કારણ કે તમે જ્યારે હોસ્પિટલમાં દાખલ થાઓ ત્યારે નર્સ વધારેમાં વધારે ક્યાં સુધી સાચવી શકે, એની સાથે તમારો લાગણી કે પ્રેમ તો ના જ હોય. એટલે કોરોના જે શીખવાડી ગયો છે ને ખરેખર બહુ શીખવા જેવી વસ્તુ છે. હવે એ કોરોના એકચ્યુઅલ હતો કે ડુપ્લિકેટ હતો એ જે બે નંબરની વાત છે, પણ શીખવાડી ઘણું બધું ગયો. કોરોનાથી બધું ઓનલાઈન થઈ ગયું. સ્ટડી, શોપિંગ બધું જ ઓનલાઈન થઈ ગયું. બહુ સમય પછી આજે લાઈવ આવ્યા છે ને એટલે થોડું અટવાઈ જવાય.
20 મિનિટ લાવ્યો થઈને તો એવું લાગે કે 1 કલાક થઈ ગયો. શું થશે આગળ કંઈ જ ખ્યાલ નથી કે શું થશે. પણ હા, તમે હસતા હશો તો જીવન હસતું રહેશે અને તમે રડશો તો જીવન રડાવશે. એક બહુ મસ્ત વાત છે નાની અમથી કે માણસનું જે ભવિષ્ય છે ને એ હંમેશા વર્તમાન ઉપર આધાર રાખે છે. જો આજે તમે વર્તમાનમાં દુઃખી છો, તમે વર્તમાનમાં હસતા નથી, તમે વર્તમાનમાં એકલતા છો, સાવ એકલા છો, તો કદાચ ભવિષ્યમાં પણ તમે દુઃખી જ હશો ને એકલા જ હશો. અને એક એક્ઝામ્પલ આપું તો નાનું અમથું બહુ મસ્ત એક્ઝામ્પલ છે કે કોઈ એક પ્રેગ્નન્ટ લેડી છે, એક સ્ત્રી છે કે જે પ્રેગ્નન્ટ છે, પણ એ સ્ત્રી શારીરિક રીતે બહુ કમજોર છે. એ માની લો કે તમારું વર્તમાન છે, બરાબર. એ સ્ત્રી શારીરિક રીતે એટલી બધી કમજોર છે, દુબળી પતળી, અને સાવ એમ કહી શકાય ને કે માની લો કે એનામાં એટલી બધી તાકાત નથી. હવે એ વિચારે છે કે મારું જે બાળક આવશે એ બહુ સુંદર અને સ્વસ્થ આવશે, એકદમ હટ્ટું કટ્ટું સુંદર અને સ્વસ્થ. તો શું એ પોસિબલ છે? એકદમ દુબળા પતળા શરીરમાંથી હટ્ટું કટ્ટું બાળક આવી શકે? ના આવી શકે. હું તમને કહું છું કે વિચારજો કે તમારું વર્તમાન છે એકદમ દુબળું પતળું, દુઃખી, રોતડા રડતું હોય, તો શું એમાંથી સુંદર ભવિષ્ય આવી શકે? નહીં આવે. સુંદર ભવિષ્ય માટે તમારે અત્યારે સુંદર થવું પડશે, તમારે હસતા થવું પડશે. આજે હસો તો કાલ હસાવશે, આજે રડો તો કાલ રડાવશે. અને મોટા ભાગે હું તો કહું, ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાનમાં જીવતા થઈ જાઓ ને, એ સૌથી મોટી શીખ છે. કારણ કે કાલ કોઈએ જોઈ નથી. હું જીવું કે ના જીવું, તમે જીવો કે ના જીવો, કંઈ જ નક્કી નથી. આજે શ્વાસ ચાલે છે ને રાત્રે ઊંઘ્યા ને કાલ સવારે ના ઉઠ્યા તો બહુ અલગ થઈ જશે એવું પણ નથી. કારણ કે બધા માટે આજ એક જેવી નથી. કેલેન્ડરમાં જે 29 તારીખ કે 30 તારીખ કાલે આવશે, કે 29 તારીખ જે કાલે આવશે, એ બધા માટે 29 નહીં હોય. સમજજો, ખાસ સમજજો કે બધા માટે તારીખ 29 નહીં હોય. કાલે કેટલાય એવા વ્યક્તિઓ હશે કે જે નહીં ઉઠે, તો એમના માટે જીવન 28 ઉપર પતી ગયું. આજ બધા માટે એક જેવી નથી અને ક્યારે હોય પણ નહીં શકે. કોરોનામાં મલ્ટિપલ બિઝનેસ રાખવા જોઈએ, ડિફરન્ટ. કોરોનામાં બધા જ બિઝનેસમેન થઈ ગયા છે અને અધૂરામાં પૂરું એની પહેલાં જે પેલું પિક્ચર આવ્યું હતું સ્કેમ 1992, એટલે લોકોએ દબાઈને શેરમાં ઇન્વેસ્ટ કર્યું, સ્ટોક માર્કેટ, ડીમેટ અકાઉન્ટ ખોલ્યા, આ ખોલ્યા, તે ખોલ્યા. કોઈ વાંધો નહીં, જેટલા ધમ પછાડા કરવા હોય ને એટલા કરો. કોરોનામાં મહાભારત અને રામાયણ આવતી હતી, બધાએ બહુ જોઈ. છતાંય લોકડાઉન પત્યું એટલે ભાઈ જેવા હતા એવા જ થઈ ગયા. ગવર્મેન્ટ જોબવાળાને કોરોના ક્યારેય નથી નડવાનો. હા, એમની વાત અલગ છે. ગમે તેટલું માથું મારો પણ અંતે તો જેટલું મળવાનું હશે તેટલું જ મળશે. આ વાત ખરેખર બહુ સમજવા જેવી વાત છે કે ગમે તેટલું માથું મારો, અંતે જેટલું મળવાનું હશે ને એટલું જ મળશે. માણસ બહુ પ્રયત્ન કરે છતાંય કદાચ જો નહીં લખ્યું તો નહીં મળે. અને માણસ ક્યારેક બહુ પ્રયત્ન ના કરે ને છતાંય જો લખ્યું હશે તો મળશે જ. ઘણા વ્યક્તિઓ તમે એવા પણ જોયા હશે કે જે કંઈ જ નથી કરતા છતાંય ઘણું બધું મેળવી લે છે ને ઘણું બધું કરી જાય છે.
અને ઘણા વ્યક્તિઓ તમારી જ આજુબાજુમાં તમે એવું જોયા હશે કે જે એટલી બધી મહેનત કરતા હોય છતાંય કંઈ જ નથી કરી શકતા. જ્યારે આ ઘર બની રહ્યું હતું મારું ત્યારે મજૂરો બહુ આવતા, એટલે એ લોકો મેં જોયા છે કે એ લોકો એટલી બધી મહેનત કરતા હતા છતાંય એમના પૂરતું એમને મળી રહેતું હતું. એ લોકો પાવડાથી માટી કાઢવાની, સિમેન્ટ અને રેતી મિક્સ કરવાની, પાણી નાખવાનું અને પછી એનું પાછું ઉચકીને તગારામાં નાખવાનું. હવે તગારો આપણને લાગે એવું કે બહુ હલકું હશે, પણ મેં ટ્રાય કરી છે ઉચકવાની, ના ઉચકાય. લગભગ એ 30 કિલો જેટલું થઈ જાય જ્યારે સિમેન્ટ, રેતી અને પાણી ભેગું થાય ને. અને આપણને લાગે કે ભાઈ પાવડાથી હલાવવું બહુ ઇઝી છે, પણ બહુ અઘરું છે. બહુ એટલે બહુ અઘરું છે. મેં બધી જ ટ્રાય કરી લીધી છે જ્યારે એ લોકો આવતા હતા ને ત્યારે. મજૂરની રીતે છે. ચોક્કસ એ લોકોની મહેનત બહુ છે છતાંય મળતું નથી. લગભગ મારા ખ્યાલથી મહેનત એ લોકોની ખરેખર બહુ બધી છે. ખરેખર બહુ બધી છે. અને ખાવાનું એ લોકોનું કેવું હોય, સૂકો રોટલો અને ક્યાં તો મરચાં હોય, ક્યાં તો શાક હોય, બસ વધારે કંઈ ના હોય. એમ નહીં અક્ષયભાઈ, બિઝનેસ એટલે શેર માર્કેટ નહીં. હું તમને હકીકતમાં એક્ઝામ્પલ કહું તો MNCમાં જોબ કરતા હતા, તેને તેમાંથી કાઢી નાખ્યો અને પછી તે પોતાની ઘરની ખેતી કરીને ફાર્મર બની ગયા હતા. એ રીતે હા, એ તો કરવું જ પડે. ઘરની ખેતી હોય તો હું તો કહું બીજા કોઈ માથું મારવાની જરૂરત છે જ નહીં. એનાથી વધારે સુખી માણસ કોઈ નથી કે જેની પાસે અત્યારે ખેતર છે. ખરેખર કહું છું કે તમે પોતાનું ખવાય એટલું વાવો અને થોડું ઘણું કમાવો, એનાથી વધારે બહુ સુખી જીવન જીવવાની આશા હવે છોડી દો તો વધારે મજા આવશે. મારે પાસે જો કદાચ ખેતર હોત ને તો હું આવી બધી કોઈ માથાજીકમાં ના પડું, ક્યારેય માથાજીકમાં ના પડું. શાંતિથી ખેતરે જાઓ, વાવું, ખાવ, સૂઈ જાઓ. મારા ફ્રેન્ડ મહિનાની ટાર્ગેટ સેટ કરીને જોબ કરવા લાગ્યો અને અંતે ટાર્ગેટ કમ્પ્લીટ થયું ને હાથમાં પૈસા આવ્યા. એના પપ્પાને માઇક્રોમ્યુસિસ થયું ને બધું ગયું તેમાં. થાય છે આ વસ્તુ, ઘણી વખત પોસિબલ થાય છે કે પૈસા આવે પણ જો તમારા હાથમાં ટકવાના ના લખ્યા હોય તો ના જ ટકે. જેટલી અપેક્ષા ઓછી એટલું સુખી જીવન. બહુ સાચી વાત. કાનોડાની દીવાની. ખરેખર બહુ સાચી વાત. જેટલી અપેક્ષા ઓછી એટલું સુખી જીવન. માણસને સુખી થવા માટે રોકે છે કોણ? તમારે હસવું હોય તો તમને કોઈ રોકે છે? હા, તમારે રડવું હશે તો તમને કદાચ રોકવા આવશે અને કદાચ તમે પણ ખુદને રોકશો કે ના ભાઈ આ પ્લેસ બરાબર નથી, અહીંયા ના રડી શકાય. પણ હસવું હોય તો તમે હસી શકો છો. તમે ક્યાંક રસ્તામાં જતા હો અને સામે તમને કોઈક દેખાય અને તમે હસો તો એ સામેવાળું વ્યક્તિ પણ હસે. તમે ક્યાંક રસ્તામાં જતા હો અને તમને કોઈક વ્યક્તિ દેખાય અને તમે રડો તો શું સામેવાળું રડશે? નહીં રડે. કારણ કે તમે હસતા હો તો તમને બધા સાથ આપવા આવશે. તમે રડતા હો તો તમને કોઈ ચૂપ કરવા જલ્દી નહીં આવે, તમને સાથ આપવા જલ્દી નહીં આવે. ખરેખર તમારે ટ્રાય કરવું તો ટ્રાય કરજો કે કાલે તમે સવારે બહાર નીકળો ને ત્યારે કોઈક અજાણ્યું વ્યક્તિ તમને સામે ભટકાય તો તમે એક વખત હસજો. તો સામેવાળું વ્યક્તિ ભલે થોડું વિચારમાં પડશે પણ હસશે તો ખરું. અને એના પછી થોડા આગળ જજો અને તમને કોઈ અજાણ્યું વ્યક્તિ દેખાય ને તમે એની સામે રડવા લાગજો તો એ રડશે નહીં, પૂછશે નહીં. તો સુખી થવું હોય ને તો બધા તમને સાથ આપશે, પણ રડવું હોય તો થોડું મુશ્કેલ થઈ જશે. મેં જ્યારથી આ ડગલું ચાલુ કર્યું છે ને ત્યારથી લઈને આજ સુધી લગભગ હવે 31 ઓક્ટોબર 2021માં લગભગ
ચોથું વર્ષ પૂરું થઈ જશે, કારણ કે 2017માં મેં ચાલુ કર્યું. હા, તો ચોથું વર્ષ પૂરું થશે અને 5મું વર્ષ બેસશે. તો આ 4 વર્ષની અંદર લગભગ શરૂઆતથી અત્યાર સુધીનો જો સફર હું કહું તો મારી ટચમાં એટલા બધા લોકો આવ્યા, લગભગ 4,000 થી 5,000ની ઉપરનો આંકડો હશે કે એવા વ્યક્તિઓ, વાતો તો મારી બહુ એટલે બહુ બધા વ્યક્તિઓ જોડે થઈ છે, પણ 4,000 થી 5,000 વ્યક્તિઓ એવા સંપર્કમાં આવ્યા હશે કે જેમની વાતોથી હું પણ ઇન્સ્પાયર થાઉં અને એ પણ કદાચ મારી પાસેથી ઇન્સ્પાયર થાય. ઘણા લોકો એમના પ્રોબ્લેમ્સ લઈને આવે, ઘણા લોકો કંઈક સજેશન હોય કે જે કંઈ પણ હોય, હું પણ કહું એ પણ કહે અને ઘણું શીખવા મળે. અને ત્યારબાદ અત્યારનો 2021નો સમયગાળો એ બહુ એટલે બહુ ડિફિકલ્ટ છે, કારણ કે ઇન્સ્ટાગ્રામે રીલ્સ લોન્ચ કરી અને જે વાહિયાતપણું ઇન્સ્ટાગ્રામમાં ફેલાયું છે જેની કોઈ હદ નથી, અને હવે ઇન્સ્ટાગ્રામવાળા ખુદ પણ એને રોકી નથી શકતા, અને કદાચ મારા ખ્યાલથી હવે રોકાશે નહીં. અને એટલે જ ઇન્સ્ટાગ્રામમાં હવે તમે જોશો તો સારા જેટલા પણ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા ને એ લોકો ધીરે ધીરે ઓછા થઈ ગયા છે. કારણ કે એ લોકોને ખબર છે કે એ લોકો પાસે આવડત છે, ટેલેન્ટ છે, કદાચ બહુ સારું લખતા હોય ને બહુ સારું બોલતા હોય, છતાંય કિંમત અહીંયા નથી થવાની. કેમ? કારણ કે એ લોકો કમર નહીં બતાવી શકે, એ લોકો શર્ટના બટન નહીં ખોલી શકે, કે એ લોકો નાચી નહીં શકે, કે એ લોકો કૂદી નહીં શકે. અને છેલ્લે એ લોકો કરી શકશે તો શું કરી શકશે કે સારું લખતા હોય તો કદાચ એ લખવાનું ચાલુ રાખશે, પણ હવે અહીંયા ફેલાવશે નહીં. કારણ કે કચરામાં જ્યારે હીરો પડ્યો હોય ને તો બહુ ઓછા લોકોની નજર જાય, મોટાભાગના લોકોને કચરો જ દેખાય. બહુ ઓછા એવા લોકો હોય કે જે એમાંથી હીરો શોધી કાઢે. સમજવા જેવી વાત છે કે જ્યારે કચરો બહુ વધારે હોય ને અને એની અંદર હીરો પડ્યો હોય ને તો એ કચરા જેવો જ લાગે, અને તમે હાથ લગાવો ને પછી તમને ખબર પડે કે ના ભાઈ આ હીરો છે તો વાત અલગ છે, બાકી એ કચરા જેવો જ લાગે, કંઈ જુદો ના લાગે, કંઈ ભેદ ના લાગે એની અંદર. અસલીની કદર જ નથી, ખરેખર અસલીની કદર નથી. અને હવે એ સમય પણ નથી કે લોકો અસલીની કદર કરી શકે, નહીં કરી શકે. કારણ કે આપણને કોઈ વ્યક્તિ ચાલતું આવે છે, થોડું ઘણું સારું ચાલી લેતું હોય અને પાછળ મ્યુઝિક મૂક્યું હોય, એની અંદર હું જોઉં છું કે 600-700 કે લાઈક હોય. હવે એ નથી સમજાતું કે આને ચાલતું જોવામાં એટલી તો શું મજા આવતી હશે. છે હવે સોશિયલ મીડિયા છે, કંઈ જ ના કહી શકાય આની અંદર આપણાથી. સર કીડી તળાવમાં હોય તો માછલી એને ખાય, અને માછલી બહાર હોય તો કીડી એને ખાય. એટલે સમય સંજોગો બધાના આવે જ, ચોક્કસ આવે. બિલિયન્સમાં લાઈક જાય છે ના જોવા જેવા વિડીયોમાં, ખરેખર જાય છે. મેં તો જોયું છે હકીકતમાં. બધાને સેલિબ્રિટી થઈ જવું છે, બધાને કમાવું જ છે પેઇડ પ્રમોશનથી ને આનાથી ને તેનાથી ને. હીરો કચરામાં હોય તો પણ તેની ચમક ખોઈ બેસતો નથી, ઓળખનારા ઓળખી જ લે છે. ઓળખવામાં હું ના નથી પાડતો, હું ક્યાં કહું છું કે ઓળખવાળા નથી ઓળખી શકતા. બધા જ ઓળખી શકે એવું જરૂરી નથી. અને કચરામાં પડ્યો હોય ને તો કચરા જેવો જ દૂરથી તમે જોશો તો એ કચરો જ લાગે, ભલે ગમે એટલો ચમકતો હોય, કારણ કે ચમકતો તો કાચ પણ હોય છે. એવું નથી હો સાહેબ, રિયલીમાં અગર કચરામાં બી હીરો હશે તો એ ચમકશે. કેમ કે અત્યારે મારામાં 5-6 લોકો લાઈવ છે,
તમારું જ લાઈવ જોવાનું કંઈક તો કારણ હોય જ ને. એટલે હીરો પરખાય છે સાહેબ. હું એ જ તો કહું છું કે હીરો બહુ ઓછા લોકો પારખી શકે છે. બધા જ હીરો પારખી નથી શકતા. જેટલા લોકો હીરો પારખી શકે છે એ પછી એને સાચવી પણ લે છે કે ના ભાઈ આ કિંમતી છે અને આને સાચવવો પડશે. અને ખાસ ગર્લ્સની રીલ્સ ઉપર વધારે લાઈક હોય, કારણ કે છોકરાઓ પાસે અત્યારે એટલા બધા કામ નથી કે બિચારા કંઈક કામ કરી શકે. બેઠા બેઠા શું કરે? શું કૃષ્ણ મળવા આવી શકે? ચાહત 100% શુદ્ધ હોય તો કૃષ્ણએ મળવા આવે, 100% મળવા આવે. ચાહત ખરેખર 100% શુદ્ધ હોય તો. અને મારા ખ્યાલથી કૃષ્ણ મળવા આવે એ વધારે સારું, કારણ કે મળવા બોલાવે એ ડિફિકલ્ટ થઈ જશે નહીં. જો એ બોલાવશે તો ફરી પાછા આપણે નીચે નહીં આવી શકીએ, ટિકિટ કપાઈ જશે આપણે. એના કરતાં કૃષ્ણ મળવા આવે તો વધારે સારું છે કે ચલો તમે આવ્યા તો વાંધો નથી, મને ના બોલાવતા. ભાઈ અવાજ બહુ સતાવે છે આજે તમારો, એવું કેમ? ખ્યાલ નથી. આઈ થિંક મોબાઈલ ચેન્જ થયો હોય તો એ આ વસ્તુ થઈ શકે. અને વોઇસ તો ચેન્જ થયો જ છે થોડો. ના, જો કૃષ્ણ બોલાવે તો મંજૂર છે જવું, તો જવું જોઈએ તમારે, કોઈ જ વાંધો નથી. આ આપણો હીરો નથી, આ તો હીરાની આખી ખાણ છે. આપણો ડગલી પરિવાર ઓલ ટાઈપ્સની સમજણ મળે છે. અહીંયા બધા જ હીરા જેવા છે, બધા જ હીરા જ છે, બધા જ હીરા છે. કારણ કે હીરો જે પારખી શકે ને એ વ્યક્તિ સાદો ના હોય, એ પણ સમજવું. હીરો જે પારખી શકે ને એ સાદો વ્યક્તિ ના જ હોય. કારણ કે જે કચરો હોય ને એને કચરો જ દેખાય, અને જે હીરો હોય ને એને જ હીરો દેખાય. આ પણ સમજવું જોઈએ, ખાસ સમજવું જોઈએ કે જે કચરો હોય ને એને કચરો જ દેખાય, અને જે હીરો હોય ને એને હીરો જ દેખાય. સર ઘણા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન જ ના હોય. આમ તો દરેક પ્રોબ્લેમ પોતાનું સોલ્યુશન લઈને આવે જ છે, પણ આપણે ઘણી વખત પ્રોબ્લેમમાં જ એટલી બધી મોટી કરી નાખીએ છીએ કે સોલ્યુશન દેખાતું નથી. એટલે પ્રોબ્લેમનું સોલ્યુશન તો હશે જ, પણ કદાચ તમે જોઈ નહીં રહ્યા હો ધ્યાનથી થોડું. મીઠા પવનમાં મીઠી પુષ્પગંધ મહેકાવનાર એ લહેરી કેવો હશે? પશુ પંખી કણ વૃક્ષ જેમના જીવન બીજના અંતે છે, એમનો ઘડનાર કેવો ઉદાર અને પરોપકારી હશે. અધૂરું લખ્યું ભાઈ, તમે લખ્યું તો લખ્યું પણ અધૂરું લખ્યું. ભાઈ 31 ઓક્ટોબર સુધીમાં કોરોના જાય જ હો, જશે જ, જવું જ પડશે. કારણ કે 31 ઓક્ટોબરે આપણી મહેફિલ 2 છે. બહુ યાદ આવતી હતી તમારા લાઈવની. સાહેબ બહુ દિવસે, ખરેખર બહુ દિવસે આવ્યા છે.
અક્ષયભાઈ, ધૂળના ઢગલામાં એક હીરો છે અને 1000 લોકો શોધે છે. એક જ હીરો છે અને કોઈ એકને જ મળશે. તો શું આને કિસ્મત માની શકાય? પણ એક હીરો છે, કોઈ એકને જ મળશે, તો આને કિસ્મત કઈ રીતે કહેવાય? હીરો શોધવાવાળું પણ હીરો જ હોવું જોઈએ, અને હીરો મળે એ વ્યક્તિ પણ હીરો તો હોવું જ જોઈએ. કોરોનાની ત્રીજી લહેર આવવાની છે, કોઈ ખ્યાલ નથી. મારી એની જોડે કે અત્યારે વાત નથી થઈ, એનો ફોને નથી આવ્યો. વચ્ચે 2 વખત તો ફોન કર્યા હતા એણે, કોરોનાએ, કે આવું છું, પણ એક વખત આવ્યો, બીજી વખતે આવ્યો તો, ત્રીજી વખત ફોન આવ્યો નથી હજી એનો, અને કદાચ આવશે તો કદાચ આવી શકે. મસ્તી કરું છું. પહેલાંની GF વાત કરે છે તો કરાય કે નહીં, અને હવેની GF સાથે મેરેજની વાત ચાલુ છે. શું બહુ નસીબદાર છો સાહેબ તમે. ધ્યાન માટે ટિપ્સ: સવારે સૂરજ ઉગે એ પહેલાં ઉઠીને જો કરી શકો તો ઉત્તમ. બાકી જેટલું મળસ કે ધ્યાન કરશો ને એટલું વધારે. એનું એક કારણ છે કે સવારે ઉઠીને ધ્યાન કેમ કરવું, એનું એક બહુ મસ્ત રીઝન હું તમને આપું. કે નોર્મલી માણસ સાંજે ધ્યાન કરે અથવા કોઈ પણ સમયે ધ્યાન કરે ને તો ડિફિકલ્ટ થઈ જાય, કારણ કે એના મનમાં વિચારો બહુ વધારે પડતા ચાલતા હોય. અને ધ્યાનનું એકચ્યુઅલી કાર્ય એ છે કે તમારા વિચાર અને મનને શાંત કરે. પણ વિચારો બહુ વધારે આવતા હોય તો તમને ધ્યાનમાં બહુ વધારે પડતું બેસી રહેવું પડે ને, એટલે માણસ કંટાળી જાય. હવે એ કંટાળી જાય ને એટલે ઊભો થઈ જાય ધ્યાનમાંથી. તો સવારે ધ્યાન કરવાનું કારણ એ છે કે જ્યારે તમે રાત્રે સૂઈ જાઓ છો ત્યારે મન આપોઆપ શાંત થાય છે, બહુ વિચારો એટલા બધા આવતા નથી. અને તમે જ્યારે સવારે ઉઠો ત્યારે તમારું મન એકદમ શાંત હોય, એકદમ શાંત હોય. તમે 100% માણસ બની ગયેલા વ્યક્તિ હો સવારે. અને એ સમયમાં જો તમે તમારું જે નિત્યક્રમ હોય એ પતાવીને જે થોડું ઘણું ફ્રેશ થવું હોય, મોઢું ધોવું હોય, ધ્યાન પછી તરત ઉઠીને બેસી જવું એ પણ નથી, થોડું ફ્રેશ થવું પડે તમારે. અને એના પછી જ્યારે તમે ધ્યાન કરવા બેસો ને તો એ ધ્યાન તમને એક અલગ તાકાત 100% પૂરી પાડે છે. તો સવારે ઉઠીને ધ્યાન કરવું વધારે કામ લાગશે. તો બપોરે ઢોર બની જાય કે? હા, જે ઢોર હોય એમનું ઢોર બની જાય, એમાં કોઈ નવાઈ જ નથી. જે ઢોર હોય છે એમનું ઢોર જેવું જ બની જાય છે. માણસ હોય એમનું માણસ જેવું રહી જાય છે. પણ મોર્નિંગમાં જ મૂડ સારો ના હોય તો આવું કઈ રીતે શક્ય છે? મોર્નિંગમાં મૂડ સારો ના હોય, રાત્રે કોઈ જોડે ઝઘડી ના સૂવું તો મોર્નિંગમાં મૂડ સારો જ રહેશે. તમારી જાતને એવી દુનિયામાં રહેવું કે જે તમને સતત કંઈક બીજું બનવાનો પ્રયત્ન કરે છે. જે સૌથી મોટી સિદ્ધિ છે. તમારી જાતને એવી દુનિયામાં રહેવું કે જે તમને સતત કંઈક બીજું બનાવવાનો પ્રયત્ન કરે. ક્યારે કોઈ બીજું બનવાનો પ્રયત્ન ના કરો, કારણ કે તમે જે છો ને એ બનશો ને તો વધારે મજા આવશે. અને એ ખરેખર સિદ્ધિ હશે. તમે કોઈને જોઈને જેફ બેઝોસ બની જાઓ કે સચિન તેંડુલકર બની જાઓ કે લતા મંગેશકર બની જાઓ એ ખોટું થઈ જશે. તમે તમારા સૂરમાં સરસ્વતી હોય ને તમે લતા મંગેશકર બનો તો વાત અલગ છે. અને તમને ક્રિકેટ આવડતું હોય ને તમે
સચિન તેંડુલકર બનો તો વાત અલગ છે. હા, એની અંદર મહેનત જોઈએ, પણ એની સાથે સાથે એ કામ માટેનો એક લગાવ પણ હોવો જોઈએ. માણસ અને ઢોરમાં ફરક શું છે? સામાન્ય બુદ્ધિનો, બીજું કંઈ જ નહીં. આર્ટિસ્ટની ભાષા સમજવી સહેલી નથી મિત્ર. ઘણા ખરા ચિત્રકાર, મારા ખ્યાલથી ઘણા ખરા ચિત્રકાર હોય છે ને લખતા હોય છે. કારણ કે એક ચિત્રકાર બહુ સારું ગાઈ શકે, બહુ સારું લખી શકે. ચિત્રકાર આ વસ્તુ કરી શકે. સંગીતકાર કદાચ ગાઈ શકે પણ એ ચિત્ર ના બનાવી શકે. એ કદાચ એટલો સારો ડાન્સ કરી શકે તો કરી શકે, પણ ચિત્રકાર લગભગ ચિત્ર કરી શકે અને લખી શકે. હા, ડાન્સ કરો ના કરો એની મનની વાત છે. થોડું ઘણું નાચી તો શકે જ છે. મેં એક બહુ મસ્ત રચના લખી હતી હમણાં થોડા સમય પહેલાં ડાયરીમાં, પણ મારી ડાયરી આજે મારી પાસે નથી. બાકી હું એ સંભળાવી દેત. અને બીજી લખી હશે તો એ કૃણાલ પાસે હશે. મારા ખ્યાલથી કૃણાલ જોડે જ હશે. અને એને યાદ નહીં હોય કદાચ ક્યાં હશે. હું વચ્ચે લખતો હતો ને ત્યારે ફોટા પાડી લેતો હતો, હવે એ ભૂલી જવાય. ચિત્રકાર ઘણું બધું કરી શકે છે, ખરેખર ઘણું બધું કરી શકે છે. તમારા ચિત્ર પણ મૂકો તો અમે પણ નિહાળીએ. ચોક્કસ, મેં ઘણી વખત મૂક્યા છે. નથી મળી રહી, શાયરીઓ નથી મળી રહી. એક શાયરી મળી છે ને, મારી તો ફેવરેટ છે જ, કદાચ તમને ગમે તો ગમે. કે સાંભળજો. એક સપનું મેં જોયું હતું, કરવા પૂરું એને ઘણું ખોયું હતું. હવે થતી નથી અસર કંઈ એદી, જમાના પહેલાં મારું પણ દિલ ઘણું રોયું હતું. ભાગદોડ આ જિંદગીની ક્યારે થશે પૂરી, ઘર શાંતિનું એક મેં પણ જોયું હતું. પૂરા થઈ ગયા બધાને ભેગા કરતા સાથે રહેવાનું મોતી એક મેં પણ પરોવ્યું હતું. આ દુઃખ હવે સહેવાતું નથી મુજથી. મારા અક્ષર બહુ વિચિત્ર છે પાછા. રહી ગયું પાછળનું, અક્ષર નથી વંચાતા મારાથી જ નથી વંચાતા. મારા અક્ષર થોડા ઘણા સારા નથી, એટલા બધા. ક્યારેક હું પણ પોતે નથી વાંચી શકતો, કારણ કે હું જ્યારે લખવા બેસું છું ને ત્યારે વિચારતો નથી. એક્ઝેક્ટ હું કંઈ શબ્દો ગોઠવતો નથી કે કંઈ જ કરતો નથી. એ જે રીતે લખાવતો જાય છે ને, હું એ રીતે લખતો જાઉં છું.
બીજું કંઈ જ નહીં. અને ક્યારેક મારા અક્ષર મારાથી ના વંચાય તો દુઃખ મને પણ થાય છે કે ક્યાંક મેં અક્ષર થોડા ઘણા સુધારવાના પ્રયત્ન કર્યા હોત પણ નથી સુધારવાના. મને એક ખ્યાલ હતો કે નહીં સુધરે, અને મારા ખ્યાલથી મને આ અક્ષર હવે સુધરશે ને તો એ મજા નહીં આવે. કે એ કહે છે કે હું આવી છું ઘણું બધું છોડીને તમારી પાસે. એ કહે છે કે હું આવી છું ઘણું બધું છોડીને તમારી પાસે. સાચું કહું તો એને પામવા મેં પણ ઘણું બધું છોડ્યું હતું. સુખ શાંતિથી રહેતો હતો પહેલાં હું એદી. સુખ શાંતિથી રહેતો હતો પહેલાં હું એદી. ધીરે ધીરે મેં મારા જીવનને તોડ્યું હતું. અંતે બધું થઈ જશે સરખું એ રાહમાં છું. અંતે બધું થઈ જશે સરખું એ રાહમાં છું. ભવિષ્ય ના એણે જોયું હતું ના મેં જોયું હતું. એક સપનું મેં જોયું હતું, કરવા પૂરું એને ઘણું ખોયું હતું. ઉંમર પહેલાં અનુભવોથી પાકી ગયેલો માણસ છું. ઉંમર પહેલાં અનુભવોથી પાકી ગયેલો માણસ છું. હું જીવનમાં જીવનથી થાકી ગયેલો માણસ છું. કદાચ મારા જેવું તમારી સાથે થતું હશે કે જીવનમાં જીવનથી થાકી ગયેલો માણસ છું. હવે તો થાકતો નથી, કારણ કે હવે એકચ્યુઅલી ખબર પડે છે કે જીવનમાં તમને દુઃખ ત્યારે જ થશે કે જ્યારે તમે જીવનને તમારી રીતે ગોઠવવાની કોશિશ કરશો. તમે ટાઈમ ટેબલ બનાવશો કે જીવન મારી રીતે ચાલે, એ પોસિબલ નહીં થાય, કારણ કે અહીંયા આપણી રીતે કંઈ જ નથી ચાલતું. તમે ખાલી એક તમને બહુ નાનું અમથું ઉદાહરણ આપું ને, કે તમે એક છોડ વાવશો ને, ખાતર નાખો, પાણી નાખો, સૂર્યપ્રકાશ આપો, બધું જ આપો, જો એને ઉગવું હશે ને તો જ એ ઉગશે. તમારી ગમે તેટલી કરેલી મહેનત, તમારું મોંઘામાં મોંઘું ખાતર, તમારો સારામાં સારો સૂર્યપ્રકાશ, તમારું મોંઘામાં મોંઘું કુંડું, તમારી સારામાં સારી માટી, એને નહીં ઉગવું હોય તો નહીં જ ઉગે. એનું એ જીવન છે, એની રીતે જ ઉગશે. અને આપણું એ જીવન છે, આપણે આપણી રીતે જ ઉગવાનું છે. તો કોઈ ગોઠવવાના પ્રયાસ ના કરો. જિંદગી ઓલવેઝ ગોઠવાયેલી જ છે, તમારે ફક્ત ત્યાંથી પસાર થવાનું છે. તમે એ રીતે જોશો તો બહુ વધારે પડતી મજા આવશે કે તમે પસાર થઈ રહ્યા છો તમારા જીવનમાંથી, તમે જીવી રહ્યા છો તમારા જીવન. અને અહીંયા કોઈ વ્યક્તિ ટાઈમ ટેબલ પ્રમાણે ચાલી નહીં શકે. તમે ટ્રાય કરવું હોય તો કરજો, એક ટાઈમ ટેબલ બનાવજો, તમારા સ્કેડ્યુલ એની અંદર લખજો કે તમારા દિવસમાં કેટલો ટાઈમ શું કરવાનું છે. એક દિવસ કન્ટિન્યુ થશે, 2 દિવસ કન્ટિન્યુ થશે, કદાચ 1 મહિનો તમે કરી શકો. એના પછી એ વસ્તુ નહીં થાય. કેમ નહીં થાય? અને તમે પોતે કંટાળી જશો કે ટાઈમ ટેબલ પ્રમાણે જીવવું મારા માટે બહુ અઘરું થઈ જાય. આપણે કોઈ મશીન નથી, વી આર નોટ મશીન. આપણે હ્યુમન બિંગ છીએ કે જ્યાં સમય આપણે નથી આપણી રીતે ગોઠવવાનો, સમય પ્રમાણે આપણે ગોઠવવું પડશે. તમે એમ વિચારી લો કે ભાઈ હું સમયને મારી કેદમાં કરી લઉં, તો આપણા જેટલું મૂર્ખું કોઈ નથી, કારણ કે કેદમાં નહીં આવે. સમયની કેદમાં આપણે છીએ, સમય આપણી કેદમાં નથી. અને તમે જો કોઈ જ્યોતિષ પાસે કે એની પાસે ભવિષ્ય બતાવ્યું હોય ને એ વ્યક્તિએ વાત કરી હોય ને એ જ સાચું થશે એ માનીને બેસી રહેશો, એ ખોટું છે. હા, બુદ્ધ અને મહાવીર કંઈક કહે તો વાત અલગ છે. કદાચ બુદ્ધ તમને જોઈને કંઈક કહે અથવા મહાવીર તમને જોઈને કંઈક કહે તો એ 100% સાચું પડે. કેમ સાચું પડે? કારણ કે મેં આની પહેલાં પણ એક બહુ મસ્ત વાત કરી હતી કે ધારો કે હું અત્યારે બાલ્કનીમાં બેઠો છું
તો મને અહીંયા બાલ્કની એ એવરેજ જમીન કરતાં થોડી ઊંચી છે, તો મને ગાર્ડનનો લગભગ અડધો ભાગ સુધી દેખાય છે. હવે હું કદાચ મારા ઘરના ટેરેસ ઉપર જાઉં તો મને કદાચ આખું ગાર્ડન દેખાય, અને હું કદાચ બિલ્ડિંગ ઉપર જાઉં 12-13 માળની, તો મને એનાથી પણ વધારે દૂરનું દેખાઈ શકે. આ વાત એટલા માટે ખાસ સમજો કે આ સમજવા જેવી વાત છે. તો બુદ્ધ અને મહાવીર એવા વ્યક્તિઓ છે કે જે એમના પીક લેવલ સુધી પહોંચી ગયા છે, હાઈએસ્ટ ઊંચાઈ સુધી પહોંચી ગયા છે. હવે એ લોકો પાસે, એ લોકોની સામે જ્યારે તમે જાઓ છો ને ત્યારે એ લોકોને તમારું ભૂતકાળ પણ દેખાય છે, તમારું વર્તમાન પણ દેખાય છે, અને તમારું ભવિષ્ય પણ દેખાય છે. સામાન્ય જ્યોતિષ કે જે રસ્તા પર બેઠા હોય કે દુકાન ખોલીને બેઠા હોય, એ લોકોનું પીક લેવલ એટલું બધું ઊંચું નથી હોતું કે એ લોકો તમારું ભૂતકાળ અને ભવિષ્ય જોઈ શકે. એ લોકો તમારા ભવિષ્યના ગપ્પા મારે છે તમારા વર્તમાનને ધ્યાનમાં રાખીને. બુદ્ધ અને મહાવીર કદાચ કંઈક કહે તો એ વાત માનવી જ જોઈએ, કારણ કે એ લોકોનું પીક લેવલ બહુ ઊંચું છે. એ લોકો કહી શકાય કે હિમાલયની ટોચ ઉપર બેઠા છે. એટલે એ લોકોને કદાચ પોતાનું ભવિષ્ય પણ દેખાતું હોય, ભૂતકાળ પણ દેખાતું હોય, સામેવાળાનું પણ દેખાતું હોય, અને પૃથ્વીનો અંત ક્યારે થશે અને પૃથ્વીની શરૂઆત ક્યારે થઈ એ પણ દેખાય. કોઈએ લ્યુસી મૂવી જોયું હશે ને, તો લ્યુસી મૂવીમાં સ્કાર્લેટ લાસ્ટમાં જ્યારે એને 100% થાય છે ને, લ્યુસી મૂવી ખરેખર જોવા જેવું પિક્ચર છે. ખરેખર જોવા જેવું પિક્ચર છે કે જ્યારે માણસ પોતાના દિમાગનો 100% ઉપયોગ કરે છે ત્યારે કેવું થાય છે. એ એટલા ઊંચા પીક લેવલ સુધી પહોંચી જાય છે કે એને પૃથ્વીનો અંત ક્યારે થયો, ક્યારે થશે અને પૃથ્વીની શરૂઆત ક્યારે થઈને એ પણ દેખાય. એ જે બિગ બેંગ થયો ત્યારથી લઈને પૃથ્વીનું અંત ક્યારે થશે ને એ પણ એ વ્યક્તિ જોઈ શકે છે. તો ગપ્પા દાસોથી દૂર રહીને કોઈ એવા વ્યક્તિ જોડે કદાચ બેસો ને તો તમને વધારે ખ્યાલ આવે. અને મહાવીર હોય કે બુદ્ધ હોય, એ લોકો ક્યારે ભવિષ્ય ના કહે, ક્યારે ના કહે, કારણ કે એ લોકોને એવા બધામાં રસ નથી. એ લોકોને પૈસા નથી કમાવા, પૈસા તો છોડીને આવ્યા છે. તમે જ્યોતિષને 1000ની જગ્યાએ 2000 આપો ને 5000 આપો તો તમારું ભવિષ્ય લગભગ સેકન્ડમાં બદલાઈ જાય, સારામાં સારું ભવિષ્ય આવી જાય. હરદેવભાઈ કંઈક લખે છે કે બોલો છે કોઈની બીક, આ ધગધગ તો સૂરજ બળે ને એક વાદળી આકાશમાં એકલી આંટા મારે. બોલો છે કોઈની બીક? વાદળને બીક સાની? ગીત, ગઝલ, વાર્તાની બુકમાં અંદરો અંદર ચર્ચાઓ થાય કે કોણ શ્રેષ્ઠ, ને છેલ્લા પાને એક એકલી પંક્તિ પોતાને જોર જોરથી ગાય. બોલો છે કોઈની બીક? આપણા લાઈવ કલાક થઈ ગયો છે અને હવે કદાચ કેટલા વાગ્યા? 11:25 થઈ ગઈ. બહુ મસ્ત. देखा हो ત્યાં शाम में એકચ્યુઅલી અંધારું બહુ છે ને એટલે દેખાશે નહીં, પણ છે જોરદાર.
એક સોંગ આજે સોંગ ગાવાની ઈચ્છા તો મારી બહુ છે. આઈ થિંક કોઈ ગાવા આવે તો વધારે મજા આવે. કોઈને ગાવું હોય તો મને કહો તો હું એમને એડ કરું. હા, પણ શરત એ કે ભાઈ અંધારું હોવું જોઈએ. પાછળના કેમેરા પર તમે હાથ મૂકી દો અથવા તો સેલ્ફી કેમેરો કરીને તમે એની ઉપર આંગળી મૂકી દો તો વધારે સારું. દર્શનભાઈ કહે છે કે ભાડેથી રહેવા આવવાનો છું ગેલેરીમાં. આપશો ને ભાડેથી? ભાઈ આખી ગેલેરી જ આપણી છે, તમારી જ છે. તમારે ભાડે રહેવા આવવાનું જ ના હોય સાહેબ. તમે આવો ખાલી ઘરે, બસ એટલી વાર. ઓશો રજનીશવાળી કવિતા, ઉપવન મધુમાસવાળી. હા ચોક્કસ, એ કવિતા તો આપણે फूलों को मैंने खिलते और बिखरते दोनों देखा है. कैसे कह दूँ यह उपवन तुम्हारा मधुमास बना रह जाएगा. सपनों को मैंने बनते और टूटते दोनों देखा है. कैसे कह दूँ हर स्वप्न तुम्हारा पूरा ही हो जाएगा. गागर को मैंने भरते और फूटते दोनों देखा है. कैसे कह दूँ यह कलश तुम्हारा सदा भरा रह जाएगा. सूरज को मैंने चढ़ते और उतरते दोनों देखा है. कैसे कह दूँ यह अहंकार तुम्हारा तुम्हें अमर कर पाएगा. एक प्यार का नगमा है, मौजों की रवानी है. जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है. एक प्यार का नगमा है, मौजों की रवानी है. जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है. कुछ पाकर खोना है, कुछ खोकर पाना है. जीवन का मतलब तो आना और जाना है. कुछ पाकर खोना है, कुछ खोकर पाना है. जीवन का मतलब तो आना और जाना है. એના પછીની લાઈન નથી આવડતી. સોંગ બહુ મસ્ત છે. हर धड़कन में
प्यास है तेरी सांसों में, तेरी खुशबू है मेरा जीवन, तपती भूमि, बुझे बुझे मेरे सपने सारे, साथ ये छूटे ना, साथ ये छूटे ना, तू मुझसे रूठे ना, प्यार ये टूटे कभी ना, तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना, ओ साथी रे, तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना। लग जा गले के फिर ये हंसी रात हो ना हो, शायद फिर इस जन्म में मुलाकात हो ना हो। लग जा गले से, हमको मिली है आज ये घड़िया नसीब से, जी भर के देख लीजिए हमको करीब से। બસ હવે મારાથી વધારે નહીં કહેવાય, કારણ કે 1 કલાક કન્ટિન્યુ બોલવું બહુ ડિફિકલ્ટ છે. તમને લાગતું હોય કે બહુ સહેલું છે, પણ ઇટ્સ ટુ ડિફિકલ્ટ થિંગ ટુ ડૂ. એમાંય પાછું તમે લાસ્ટમાં મને ગાવા પર મજબૂર કરો, જો કે મને ગાવું બહુ ગમે છે એટલે હું ગાઉં છું. चांद ने कहो आजे हाथ में नहीं, पण वीती जाए आ वातो आ तारी मारी. आ सॉन्ग बहुत मस्त है, याद नहीं आवतुं पण सॉन्ग बहुत मस्त है. ચલો તો હવે હું સૂઈ જાઉં, તમે સૂઈ જાઓ, અને આઈ થિંક હવે ફરી પાછા લાઈવમાં મળીશું. નક્કી નહીં ગમે ત્યારે, પણ હવે મારા ખ્યાલથી ટૉપિક હશે ને તો કંઈક અલગ ટૉપિક હશે ને હટકે હશે ને હવે હું સ્ટોરી મૂકીને આવીશ. ચલો તો ગુડ નાઇટ. અને સાહેબ તમને જે ગીત ઉપર ડાન્સ કરો બહુ ગમે, ગાઓ ને પ્લીઝ. મને કોઈ ગીત ઉપર ડાન્સ કરો મન નથી ગમતો. कॉलेज में नाची ये बात अलग से, बाकी अन तुम प्यार नहीं कर पाओगे. लास्ट में एक रचना हमारा फेवरेट व्यक्ति ने कि तुम प्यार नहीं कर पाओगे, तुम नश्वर हो तो भाव में अमृतत्व कहाँ से लाओगे, तुम प्यार नहीं कर पाओगे. मैं प्रणय पथ में आई, मन में सुख के सपने लाई, पर इसका कुछ भी ठीक नहीं, कल कौन तुम्हारे मन भाई. यह ज्ञात नहीं इस जीवन में तुम किस किस के कहलाओगे, तुम प्यार नहीं कर पाओगे. पथरीली है यह प्रेम डगर, कोमलतम जग के नारी नल. कुछ दम तोड़ चुके पहले ही, कुछ बैठ गए थोड़ा चलकर. प्रीतम इस पथ पे पाँव ना दो, चलते चलते थक जाओगे, तुम प्यार नहीं कर पाओगे. तुम नश्वर हो तो भाव में अमृतत्व कहाँ से लाओगे, तुम प्यार नहीं कर पाओगे. मानव का मन
है ही चंचल, अपने से भी करता है छल। 2 छींटों से बुझ जाता है विक्षिप्त धधकता विरह नल। तुम भी तृणवत मन की गति के हर कोलों में बह जाओगे, तुम प्यार नहीं कर पाओगे। तुम नश्वर हो तो भाव में अमृतत्व कहाँ से लाओगे, तुम प्यार नहीं कर पाओगे। चलो, प्यार करजो, ना करता એવું નથી હો। ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ